સુરત શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના સંગઠનમાં ગાબડું પાડ્યું। 2015માં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડેલા આહિર સમાજના આગેવાન રમેશભાઈ જિંજારા આમ આદમી પાર્ટીમાં જોડાયા। બીટીએસ ફિલિસ્તાન ટાઈગર સેનાના સુરત શહેરના આગેવાન મનીષાબેન રાઠોડ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા। 2021માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ વતી મજબૂતાઈથી ચૂંટણી લડેલા આહિર સમાજના પ્રતિષ્ઠિત અગ્રણી રમેશભાઈ જિંજારા અને કુંભારિયા ગામના સામાજિક આગેવાન બીટીએસ ફિલિસ્તાન ટાઈગર સેનાના સુરત શહેર આગેવાન મનીષાબેન રાઠોડ અને આહિર સમાજના આગેવાન સંજયભાઈ વાળા શહેર પ્રમુખ ધર્મેશ ભંડારીની આગેવાનીમાં આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા। આ પાર્ટી દ્વારા સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડારી અને યુવા નેતા પાયલ સાકરિયાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું। આ પ્રેસ કોન્ફરન્સમાં શહેર પ્રમુખ ધર્મેશ ભંડારીએ જણાવ્યું કે આમ આદમી પાર્ટી ખૂબ જ તેજીથી આગળ વધી રહી છે। અગાઉ 2021માં આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમ વખત ભાગ લીધો હતો અને સુરતના લોકોએ આ પાર્ટીને મુખ્ય વિપક્ષ તરીકે મજબૂત જનાદેશ આપ્યો હતો। આ જવાબદારીને હવે 5 વર્ષ પૂરા થયા। હવે ફરીથી સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તો આમ આદમી પાર્ટી તમામ સીટો પર મજબૂત અને સક્ષમ ઉમેદવારો ઉતારશે। આજે સુરતમાં પ્રતિષ્ઠિત જાણીતા અને પોતાના સમાજ માટે ઉત્તમ કામવાળા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। નેતા ધર્મેશ ભંડારીએ કહ્યું કે આજે આહિર સમાજના પ્રતિષ્ઠિત આગેવાન મૂળ સૌરાષ્ટ્રના વતની 2021માં સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડનાર સુરતના હીરા બજારમાં આહિર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ જિંજારા મોટી સંખ્યામાં પોતાના સમર્થકો અને પોતાના ગ્રુપ સાથે આ પાર્ટીમાં જોડાયા। સાથે બીટીએસ ફિલિસ્તાન ટાઈગર સેનાના સુરત શહેરના આગેવાન મનીષાબેન રાઠોડ પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। આહિર સમાજના આગેવાન સંજયભાઈ વાળા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। આમ તમામ આગેવાનો આમ આદમી પાર્ટીની જનહિતની રાજનીતિથી પ્રેરિત થઈને લોકહિતમાં કામ કરવાના આશય સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા। સ્વાગત છે તેમનું એમ કહ્યું અને સુરતના લોકોને અવાજ બનશે। હજુ બીજા ઘણા લોકો આમ આદમી પાર્ટીનું ખેસ પહેરીને ભવિષ્યમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે। બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત। મહાનગરપાલિકામાં કોંગ્રેસ પાર્ટી વતી મજબૂતાઈથી જેમણે ચૂંટણી લડી હતી એવા સુરતના આહિર સમાજના પ્રતિષ્ઠિત આગેવાન સુરતના હીરા બજારમાં આહિર ડાયમંડ એસોસિએશનના આગેવાન પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ આર જિંજાળા પોતે પોતાના સમર્થકો પોતાના ગ્રુપ સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। સાથે સાથે ફિલિસ્તાન ટાઈગર સેનાના સુરત શહેરના પ્રતિષ્ઠિત આગેવાન મનીષાબેન રાઠોડ તેઓ પણ આજે આમ આદમી પાર્ટીની જનહિતની રાજનીતિથી પ્રેરિત થઈ લોકહિતના કામો કરવાના આશય સાથે પોતાના ગ્રુપ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાય આમ આદમી પાર્ટીના પરિવારને મજબૂત કરી રહ્યા છે। આ બંને સાથીઓનું એમના ગ્રુપ સાથે આમ આદમી પાર્ટીમાં હાર્દિક સ્વાગત છે। આહિર સમાજના એક પ્રતિષ્ઠિત આગેવાન સંજયભાઈ વાળા પણ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી ઈમાનદારીની ટોપી ધારણ કરી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બહુ મજબૂતાઈથી આગળ વધશે। સુરતના લોકોનો મજબૂત અવાજ બનશે અને ધીરે ધીરે હજુ ઘણા બધા લોકો આમ આદમી પાર્ટીનો દામન થામવા માટે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરવાની તૈયારી કરી રહ્યા છે। એ તમામ લોકોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। સુરત શહેરને એક મજબૂત રાજનૈતિક વિકલ્પ આપવાની દિશામાં જે વાત 2012-13માં આમ આદમી પાર્ટીએ કરી હતી એ આજે ખૂબ જ સફળતા સાથે પોતાના સફળતાના સોપાનો સર કરી રહી છે। એ તમામ બાબતની જાણકારી આપવા માટે આપ સૌને આ પ્રેસ વાર્તામાં આમંત્રિત કર્યા હતા।